હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે જંગલમાં. તો આજે આપણે વિડીયો હાલ્યા નથી એટલે આપણે થઈ ગયા છે કંટાળીને કાંઠે આવી ગયા છે હાવ. એટલે આપણે આવી ગયા છે જંગલમાં. જો જ્યારે પણ કંટાળીએ ત્યારે આ બધું જંગલમાં જ આવતું રહેવું પડે, કારણ કે આમ ગામમાં મજા ના આવે આપણે. પછી એ વિડીયો સાવ ચાલ્યા નથી એ કંઈ, એટલે એમ થતું હતું કે યુટ્યુબ પહેલાં તો બંધ કરી દઈએ. પછી એમથી યુટ્યુબ બંધ કરવી નથી. જે થયું આજ ભલે ને 4-5 વ્યૂ, કાલે વધારે આવશે. એના માટે આપણે યુટ્યુબ ચાલુ જ રાખવાની છે, ભલે જે થવાની થાય. જો અહીંયા મસ્ત રીતે પાણી છે, આવું બધું જોવા આવતા રહે તો આપણે મજા આવી જાય. એટલે આપણે અહીંયા આવતા રહ્યા છે જંગલ સાઈડ. જો અહીંયા બધે ફરશું તો મજા આવશે, એટલે અહીંયા આવતા રહ્યા છે. બધા યુટ્યુબ એમ કે ભલે ગમે એટલા વિડીયો ચાલે કે ન ચાલે, પણ તમારે વિડીયો તો બનાવતા જ રહેવાના. પણ જ્યારે 4-5 વ્યૂઝ આવે ત્યારે એમ થાય કે કેમ ચાલુ રાખવા, બંધ કરી દઈએ. તો પણ ભલે જે થાય, મને એમ જ થાય છે કે વિડીયો તો ચાલુ જ રાખવા છે. વ્યૂ આવે તોય ભલે, ન આવે તોય ભલે. તો આપણે જંગલ સાઈડ જોવા અહીંયા પક્ષી મસ્ત ઉડીને જાય છે, પાણીમાં બેઠું હતું. તો આપણે વિડીયો તો ચાલુ જ રાખવા છે, ભલે જે થવાનું એ થાય. વ્યૂ આવે તોય ભલે, ન આવે તો કાંઈ નહીં, પણ આપણે વિડીયો તો ચાલુ જ રાખવા. તો આપણે જંગલની સાઈડ આવી ગયા છીએ. અહીંયા જ્યારે નાના હતા ત્યારે અહીંયા જ બધે ફરવા આવતા, જ આ સાઈડ પાછળની સાઈડ. ત્યારે આમાં પાણી ના ભર્યું રહેતું, કારણ કે હવે તો મોડે સુધી વરસાદ આવે એટલે પાણી ભરેલું હોય. બાકી ત્યારે તો ચોમાસું જાય ને થોડોક સમય થાય એટલે પાણી સુકાઈ જાય. અહીંયા બધે આપણે ફરવા આવતા. આ ત્યારે પીપળો હતો મોટો બધો, અહીંયા નીચે પણ રમતા. હેલો ફ્રેન્ડ, તો આપણે આવી ગયા છે જંગલમાં ફરવા. જો અહીંયા હાટ પિંજર પડ્યું છે, એનો મતલબ એવો કે દીપડા ને સિંહ તો આવતા જ છે. યુગભાઈ, હા કારણ કે જંગલ મોટું છે તો અહીંયા દીપડા અને સિંહ એવું છે. જો કે દિવસના ના જોવા મળે, રાતના જોવા મળે. દીપડો નથી ભાઈ, કૂતરો છે. તો અહીંયા આવીએ ને એટલે માઇન્ડ પહેલાં તો ફ્રેશ થઈ જાય મસ્તીનો. તને બીક લાગે, મને મસ્ત મજા આવે. કૂતરો છે અહીંયા આવીએ એટલે આમ મજા જ આવી જાય. એમ થઈ જાય કે નહીં, એમ આમ કંટાળો આવતો હોય તો બધે કંટાળો દૂર થઈ જાય. એટલે આ બાજુ ફરવા આવતા રહે તો મજા આવે. જોવા ફરતા નાના હતા ત્યારે અહીંયા જ ફરતા ફરતા આ સાઈડ જ આખો દિવસ સ્કૂલેથી આવીને પછી આ બાજુ ફરવા આવતા રહેતા. જે આખું જંગલ છે, આ પારો છે, પારાની પાછળની સાઈડ તળાવ છે. તળાવ એ ચોમાસામાં પહેલાં સુકાઈ જતું, પણ હવે એ સુકાતું નથી. ચોમાસા પછી ભીનું જ થયા, કારણ કે હવે વરસાદ મોડે સુધી આવે અને જીસીબીથી મોટા મોટા ઊંડા ખાડાઈ કરી દીધા છે, એટલે ભરાન શું. તમે નાના હતા તમારે કેટલામાં નંબર આવતો? ભણવામાં તો કઈ ધ્યાન જ ના દેતા ભાઈ, ત્યારે નંબરની તો વાત જ ના કરતું. એટલે તો તને કહીએ કે તું ભણ. અમે તો ભણ્યા જ નથી. જો આમાં બધે ફર્યા ને જલસા કર્યા. આ તો તને એટલે ખાલી જોવા લઈ આવો, બાકી તને ના લઈ આવું અહીંયા, કારણ કે પછી આમાં રખડી શું છે, કાંઈ નહીં. અમે જીન કહેતા તો જો આમાં જલસા જ કર્યા બધે. જો આમાં જ બધે ફર્યા છે એમ. જો સામે કૂતરા છે, વાહે ના થાય તો સારું યુગભાઈ આપણી, કારણ કે ગામના નથી, અજાણ્યા છે, એ બહુ ભરો કરાય નહીં એનો. હા મને પકડમાં ને ભાઈ, કંઈ ઓલા દોડશે તો હું નહીં દોડી શકું. તો આપણે જંગલમાં આવતા રહ્યા છે. મસ્ત વ્યૂ છે. જોવાની પાછળ એકદમ મસ્તીનું પાણી છે ચારે કોઈ. જો આપણે આગળ જવું પછી ત્યાંથી દેખાશે. આપણે પહેલાં તો છે ને, જો આ પાછળ કૂતરા છે ને એને તગડી નાખીને ગયા વાહે થાય ને તો ખાલી થાય ભાગો. જો દોડ્યા ગયા છે વાયડા યુગ પાડા મારમાં વાહે થાય હોય. હા દોડી નહીં હગીએ. જો આમ જાવું ક્યાં, અમને તો ફાટ જાય પહોંચ્યા. જો એને કાંઈ બીક છે, જો ત્યાં જઈને બેસી ગયા દૂર છે. એમ દેખાય છે યુગભાઈ, જો તો આમાં ઉડાઈ બેસી ગયા છે. નજીક જ પીતા નથી વાયડા તો હિસ્સે જ. આપણે ગમે એવો કંટાળો હોય તો આ બધું ફરવા આવતું રહેવાનું, એટલે મજા જ આવ્યા કરે. ને અત્યારે પક્ષીઓ નથી આગળ. આમ ફરીને ઓલી સાઈડ આમ પાછળની સાઈડ જશું તો ત્યાં મસ્તીનું પાણી છે. ત્યાં મગર હોય છે, પણ આપણે મગર પાસે જવું નથી આજે. ની પહેલાં એક ફેરી ગયા હતા, કારણ કે એનો ભરોસો ના કરે બહુ એ બાજુ. એટલે પાછળ આવી ગયા, પાછા વયા ગયા, હવે નહીં આવે આ બાજુ. તો આપણે જવાનું છે આમ જંગલ બાજુ. ત્યાં પાણી જોશું, પક્ષી હોય છે મસ્તીના નવા એ બધા જોવું.
અને તારે માઇન્ડ ફ્રેશ થઈ જાય. બાકી યુટ્યુબરો કેવા કહેતા હોય છોરો જોશે ને બધે પહેલાં આવું જ બધું અવાજ બધે ફરતો. અત્યારે કેવડો યુટ્યુબર થયો. આપણે એવડું યુટ્યુબર તો નથી થવું, પણ એમ આવું બધું ફરીએ તો મજા આવે. પણ એ અવાજ વિડીયો બનાવતો જંગલના. જોકે એને તો પહાડને મસ્ત હતું એ બાજુ બધું. તો કાયમી નવું લઈ આવું ક્યાંથી પહેલાં તો એ વિચાર કરવાનો રહીએ આપણે. જો પહેલાં જ્યારે અમે આવતા ને ત્યારે અત્યારે આમાં તુવેરદાર ઊભી છે આપણા ખેતરમાં. એમાં સીતાફળીનો બગીચો હતો અહીંયા યુગભાઈ. જો આમાં સીતાફળીનો બગીચો હતો. હવે અત્યારે સીતાફળીનો બગીચો કાઢી નાખ્યો છે, એની જગ્યાએ તુવેરદાર વાવી દીધી છે. સીતાફળી હા એ કાઢી નાખ્યું હોય પછી બહુ થતી ના હોય ને, મોટી થઈ ગયું એટલે એ કાઢીને હવે તુવેરદાર વાવી દીધી છે. આપણે અહીંથી જ ઠેકી જઈએ યુગભાઈ. હાલો આમ ફરવા નથી જવું, ગાડી છે નહીં એટલે. ગાડી હોય તો આમ ફરીને જવું પડે, પારો ફેંકવો પડે. આપણે હવે અહીંથી ને ડાયરેક્ટ ટપી જવું. જો આપણે આવી ગયા છે સીધા આ સાઈડ. જો આ સાઈડનો વ્યૂ કેટલો મસ્ત છે. અહીંયા પાણીની નદી આવી ગઈ છે ડાયરેક્ટ. અહીંયા ઝીંકા હતા ત્યારે તો ખાલી થઈ જતી. અત્યારે ચોમાસું જાય ને શિયાળો સેજ જોઈએ તો પાણી ખાલી થઈ જતું. હવે આ ખાલી થતું નથી, ભૈરું રહીએ છે. આ મગરું ને એવું બધું બહુ છે એટલે ધ્યાન રાખવું પડે. અહીંયા દૂર પાણીથી રહેવું પડે, નજીક નહીં જવાનું. મજા આવે નજીક છે, ધ્યાન રાખવું પડે. આખું જ રહેવાનું બને ત્યાં લગન તો. કારણ કે આ મગરું પાણીમાં ગમે અહીંયા બેઠી હોય. વેલ છે એટલે કાંઈ દેખાય નહીં અહીંયા ક્યાંય પણ. આગે બેઠી હોય. પક્ષીઓ અત્યારે દેખાતા નથી, હોય છે ઘણા બધા પણ આજે નથી દેખાતા. યુગભાઈ એ વયા ગયા છે. આપણા ડેમે મને એમ સહી છે. હા ડેમે જાઉં, આવતે ખરે ડેમે થઈને જ જાઉં. આ સાઈડ છે નહીં પક્ષીઓ અત્યારે કંઈ. મને એમ છે કોઈક આવ્યું હોય છે એટલે ઉડી ગયા. ધજા કઈ? હા ધજા દેખાય, આપણું ઘર છે ને અહીંથી ના દેખાય ને, પણ કેમેરામાં થોડીક કંઈ દેખાય. ફરતી કોઈ આખા એમાં બધે જંગલ જ છે. ઝીંકા હતા ત્યારે અહીં બધે રમવા આવતા અમે. અત્યારે જંગલ વધારે ગીત થઈ ગયું છે. પહેલાં એટલું બધું જંગલ નહોતું, આમ નાનું એવું હતું. હવે અત્યારે તો મોટું બધી વધી ગઈ છે વસ્તુ. આ સાઈડ ઓલી સાઈડ તો મોટું, આ પાણી વચ્ચે પાણીનું છે, એની ઓલી સાઈડ પછી પાછું જંગલ છે. ત્યાં જંગલ બહુ મોટું છે. અત્યારે તો ખબર નથી, હવે આપણે ઘણો સમયથી ત્યાં આવ્યા નથી. આજે વિડીયો શૂટ કરો તો એટલે આવ્યા છે. બાકી હવે આપણે આવતા નથી આ સાઈડ. પહેલાં બહુ આવતા. ગયા ફેરે આવ્યા ત્યારે હું મગર હતી, ચોલા પણ રહ્યો ને ત્યાં આગળના વિડીયોમાં દેખાડી છે મેં. ત્યાં મગર હતી. યુગભાઈ આમ ફરીને હાલજો. આમાં જોલા લાગે એવા જોવા કાંટાવાળા છે, જો આવડા લાગી જાય એવા ધ્યાન રાખવું પડે એમ છે. તો તમે આમ ફરીને હાલજો યુગભાઈ. શું છે યુગભાઈ એમાં પાછળ રહી ગયા છે તો બીએ છે ભાઈ સિંહ એકલા છે એટલે હાઈલો એમાંથી બસ ત્યાંથી હાઈલો. આમ થઈને આમ ફરીને હાઈલો. અહીંથી આમ થઈને વયા જઈએ આપણે. વિડીયો ચાલે કે ના ચાલે, બાકી વિડીયો તો ચાલુ જ રાખવાનું થાય છે ગમે એ થાય યુગભાઈ. વિડીયો બંધ જ નથી કરવા. વ્યૂ એક કંઈ ન આવે ને જીરો આવે ને જીરો તોય ચાલુ રાખવા છે. કારણ કે આમાં ટાઈમ તો જાય. એ બને ક્યાંક નવી જગ્યાએ ફરવા જવાનું મજા આવે. યુગભાઈનું એવું જ કેવું છે, વિડીયો ચાલુ રાખજો પપ્પા. તો તમે મને દર રવિવારે ક્યાંક ફરવા તો લઈ જાવ ક્યાંય બને. હા તો લઈ જ જવો પડે ને પછી તો. આપણે કામે બીજું શું છે, રવિવારે અમે રજા હોય એ બાને ક્યાંક જાય એને ઘરે કંટાળી જાય. તો હાલો આપણે આવી ગયા છીએ પાછા જંગલની આમ સાઈડ ઘરે જઈ રહ્યા છીએ. હવે ફરી લીધું છે, બધે જોઈ લીધું છે. આવ્યો એટલે મસ્ત મજા આવી જાય તારે. હવે પાછા ઘરે જઈ રહ્યા છે. યુગભાઈ આગળ હેલા જાય છે, આપણે પાછા હેલા જઈએ છીએ. ચક્કર માર્યા પાછા મિત્રો આવી ગયા છે. જે એની જગ્યાએ ભલે બેઠા ને કે હરી નથી કરવાની એટલે બેઠા રહે કે વાહ નહીં દોડે. હરી કરીએ ને તો વાહ દોડે. યુગભાઈ એને બેઠા હોય ન હરી કરીએ એટલે કાંઈ ના દોડે. હવે કામ બેઠું છે ને કાંઈ બેઠું છે. જો આગળ એને હળી કરી હોત તો વાહે રાત. આ પારો છે જો આવડો આગળ બતાવતો હતો ને, જો વાહ નોર્યું બેઠું યુગભાઈ દોર્યું સામે.
જો અહીંયા હોઈ ગયું. સાચી વાત છે. નોળિયાનો સીન લેતા હતા આપણે, પણ નોળિયું હોઈ ગયું આમ અંદરની સાઈડ અત્યારે તો. હોઈ ગયું ને નહીં, ત્યાં આવતું રહ્યું, ત્યાં સેટ પતી ગયું. જો આમાં કમળના દર વર્ષે ફૂલ થતા, પણ હમણાં નથી થતા. મને એમ છે આ બધા વેલા નતા બધા તોડી નાખ્યા છે, એટલે કમળના ફૂલ થતા એ બંધ થઈ ગયા છે, હવે નથી થતા કમળના ફૂલ. જો હાલો ફરીને પતી ગયા છે. આ વાડી આપણે આવ્યા હતા હમણાં એક દિવસ રવિવારે આટો મારવા. દોસ્તાની વાડી છે આવડી. આ તુવેર દાળ ને એવું બધું વાવેલું છે. એમાં અહીંયા કૂવો છે, એમાં નાતા અમે યોગભાઈ કૂવામાં. હા નાતા ને અમે જીનકાતા ત્યારે જ અહીં કૂવો છે એમાં નાતા, કૂવાની અંદર જોજો સામે જ છે એમાં નાતા. હવે શું છે, હવે મોટા થઈ ગયા તે પછી તમે કોઈ દી આવ્યા જ નથી યોગભાઈ અહીંયા નાવા જ નથી આવ્યા. જો આ મેરડીમાનું મંદિર છે. અમે નાના હતા ને ત્યારે અહીંયા એક દાદીમાં હતા, એ ખીર બનાવતા ને એની માનતા હોય એટલે અહીં ખીર બનાવતા, તો અમે બધા અહીંયા જમવા આવતા. જો એમ મસ્ત નાનું એવું મેરડીમાનું મંદિર છે. અહીંયા પાછળ છે આ નાનું કેવું પાણીનું ભરાવેલું તળાવ. અહીંયા ઝીંકાતા ત્યારે અમે રમવા આવતા. અહીંયા અત્યારે પુલ છે, પહેલાં એ પુલ નહોતું, એમને એમ કાચો રસ્તો હતો, હવે પુલ બની ગયો. ત્યારે જો કે તોય પાણી નહોતું એટલે કાંઈ નડતું નહીં, હાલતું બધી. ચાલીને જવું હોય તો જવાતું. ઘર બાજુ નીકળીએ આપણે, હવે જવાનું છે ઘર બાજુ. અહીંથી પૈગ્યા મેરડીમાને લાગી લીધું છે. જો અહીંયા નાનું કેવું મેરડીમાનું મસ્તીનું મંદિર છે. પહેલાં ઓટો ને એવું નહોતું, કાચું એવું હતું, અત્યારે ઓટો ને એવું બધું લાદીને એવું થઈ ગયું છે. મસ્ત બની ગયું છે, લાદીને એવું બધું નખાઈ ગયું છે. નાનું કેવું મસ્તીનું તળાવ, પાણી છે હજી એમાં જો દેખાય છે. અને અહીંયા છે પુલ નાનો કેવો મસ્તીનો. જો એમાં અંદર ભેહું પડી છે નાહવા માટે. આપણે અહીંથી આમ પારાની ઉપર ચડવું છે, ત્યાં થઈને પછી આમ ડેમે જવું છે. ડેમની મજા લેતા જઈએ. આજે આવ્યા હોય તો આ સાઈડ આપણે જ્યાં ઉપર જેમ જાણે ગિરનાર ચડતા હોય ને એમ અહીંયા માથે પાણી અહીંયા ચડવાનું છે. જો એ કાંટાવાળા ઝાડવા ને એવું બધું છે. આથી ચડીને આવી ગયા. જો અહીંયા ઉપર અહીંથી જો ઓલી સાઈડ આપણું ગામ દેખાય છે. હવે એ બાજુ જવાનું છે આગળ. આખો ડેમ દેખાય. જો પહેલાં ખાલી રહેતો, હવે ભરાયેલો છે. અને સામે દેખાય છે ગિરનાર, આછો એવો દેખાય છે ગિરનાર. મસ્ત પારા ઉપરથી આપણે આનો નજારો જોઈ લઈએ. ઝીંકાતા ત્યારે આ પારે ને પારે જો ગામ આમ ફરીને આગળ જો આપણે આમાં સામેની સાઈડ હતા ને ત્યાં પારે ને પારે જતા, પણ અત્યારે આમ પાછળના રસ્તેથી ગયા હતા આપણે. આ છે તળાવ, વાડલા ગામનું મસ્તીનું મોટું એવું તળાવ, નાનું નથી. સામે દેખાય છે એ છે ફિલ્ટર પ્લાન્ટ, ત્યાં પાણી ફિલ્ટર થાય છે. અને એની બાજુમાં છે પાવર હાઉસ અહીંથી દેખાય છે. ત્યાં પાણી ફિલ્ટર થઈને પછી ક્યાં ભરી જતા છે, શું હોય છે કાંઈ ખબર જ નથી. આપણે કોઈ દી ત્યાં જોવા જ નથી ગયા કે ત્યાં શું છે શું નહીં. ગામમાં છે પણ કોઈ દી જોવા જવાનો ટાઈમ કાંઈ મળતો નથી. આપણે આપણા કામમાંથી નવરા હોય નહીં, કાંઈ દુકાનેથી ઘરે. હવે અહીંયા રસ્તો છે નહીં, જો પેક જેવું છે સાવ, પણ નીકળી તો જવું જ છે. કારણ કે ઝીંકાતા ત્યારે આમાંથી ને જ નીકળ્યા. ભાઈ યુગભાઈ જો આમ કરીને આમ કહીને આમ ગડકી જવાનું. યુગભાઈ અમે યુગભાઈ આમ જ નીકળતા ભાઈ ઝીંકાતાથી. યુગભાઈ અમે હાલો યુગભાઈને ભેગું આવવું હતું. હવે અહીંથી નીકળવાથી પહેલાં મન કે ત્યાં રસ્તો છે જવાય છે, ને હવે આવવું છે તો આવતો નથી. હાલો આય ફટાફટ હાલ, લાગશે નહીં. આય મને તો કહેતો હતો રસ્તો છે માં, અહીંયા આવ્યા તો હવે પોતે જ નીકળી નથી શકતો. એમાં ઉપર આપણે હાઈલા જઈએ છીએ, ફૂલ જંગલ છે. યુગભાઈ આમ મોટી વાતો કરતા હતા, પણ હવે પછી પાછા હાલવાનું થાય તો કે અહીંયા હલાય એમ નથી, હલાય એમ નથી. બોલો જો અહીંયા ડેમે પહોંચી ગયા છીએ આપણે. હવે હાલે જો મસ્તીનો પવન આવે છે. અહીંથી અમે જ્યારે ઝીંકાતા ત્યારે અહીંથી ઠેકડા મારતા પાણીમાં. પારાની ઉપરની સાઈડ છે આપણે, એમાં બાયણે જવું પછી દેખાડશું તમને. અહીંથી પારો જામ ઉતરવાનો છે, નીચે જવાનું છે પાછો આપણે. યુગભાઈ ઉતરી નહીં હગે એવું લાગે છે, ખાલી વાતો મોટી કરતા હોય છે કે હું આમ ને પણ હવે ઉતરવાનું થાય ને તો ખબર પડશે યુગભાઈને આગળ. બાકી અમે તો જો
આમાં જ મોટા થયા એટલે બધી ખબર જ છે કેવી રીતે ઉતરવું. યુગભાઈને ખબર પડે ને એટલે કોઈ દી ભેગા ના આવે, ના પાડતા હોય આપણે કે રહેવા દે મારે ભેગો આમાં, અને તોય બધે ભેગો આવવું હોય યુગભાઈને. હવે જોઈએ છે, જો ઉતરે છે હો યુગભાઈ. હા હો ભાઈ ઉતરી તો ગયા. એમ તો એ જો કે અમારી જેમ બધે આ બાજુ આવે જ છે. આવે જ છે બધા છે. આપણે કહેતા હતા ત્યાં હતા ને, અહીંયા પક્ષીઓ ઘણા બધા છે. જો આમાં સાપ પણ હોય હો યુગભાઈ. જો પક્ષીઓ બધા આપણે આવ્યા એટલે ઉડી ગયા છે, ઉડીને બધા વયા ગયા છે દૂર. અહીંયા હજી ફૂલ પાણી ચાલુ છે ડેમમાં. તો આપણે આ હવે પાણી ઠેકી અહીંથી આ પાણી ઠેકીને હવે કેવી રીતે જવું ને એ વિચાર કરવાનો છે યુગભાઈ. કાંઈ ન હોય, આમાં જો આમ કહીને આમ ઠેકી જવાનું યુગભાઈ. જો આપણે એક નદી ઠેકી ગયા છે, યુગભાઈ રહી ગયા. આ બાજુ થઈને આવતા જ યુગભાઈ, આ બાજુ થઈને યુગભાઈ ઠેકવાના ફાફા મારે છે. કઈ બાજુ આવું જો આવતર ફટફટ ઠેકડો મારી જવાનો. જો વાં ટૂંકું છે, વાંથી આવતો રહે. યુગભાઈ ઠેકી શકતા નથી, જોઈએ છે શું થાય છે. હાલો યુગભાઈ ઠેકો બસ ત્યાં ઠેકડો મારી જાવે. મારે ઠેકડો ને ગાડી પાણીમાં પડવાનો છે, તો જોયા જેવી મજા આવવાની છે યુગભાઈ. વાહ ઠેકી ગયો ભાઈ. આપણે આ સાઈડ આવવું પડ્યું કારણ કે ત્યાંથી રસ્તો હતો નહીં જવાય એવો. અહીંથી જોઈએ છે શું થાય છે. કે મને તેડી લ્યો એ કે મારા પગ. તો યુગભાઈને આપણે તેલ લીધો છે. આપણે એક પગ તો પાણીમાં મૂકવો જ જોઈએ. હું હાલ ઉતરી જાય. જો આપણા બૂટ બધું પલળી ગયું છે. યુગભાઈને મજા આવી ગઈ. બધું પલાર નાખ્યું છે આપણે. પડ્યા તો આપણા બૂટ ને બધું પગ ને બધું કપડાં પલળી ગયું છે. પડ્યા નહોતા પણ પાણીમાં હાલવું પડ્યું. તો હવે યુગભાઈ પાછું હવે આ ફેર ઠેકી જાય ને ત્યાં. હા પારા ઉપર હતા ત્યાંથી અહીંયા પહોંચી ગયા છે યુગભાઈને. ભાઈ પાછા ઘરે આવી ગયા છે. વિડીયોને પૂરો કરીએ છીએ. ટાટા બાય બાય. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.